હેલો ફ્રેન્ડ્સ, તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણી ચેનલના અંદર. આજે આપણે ધોરણ 9નો સ્વાધ્યાય 2.5નો ભાગ 3 કરવાના છે. આગળ 2 વિડીયો આવી ગયા, તમે જો જોવાના બાકી હોય તો પહેલાં એ જોજો, ત્યારબાદ આ વિડીયો જોજો. ચલો, આજે આપણે આગળના વિડીયો જે હતા બંને, એના અંદર આપણે ક્વેશ્ચન નંબર 11 સુધી કરેલું હતું. તો આજે આપણે ક્વેશ્ચન નંબર 12થી ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 12ના અંદર કહ્યું છે કે કિંમત મેળવવાની છે. એના અંદર પ્રથમ દાખલામાં આવી રીતની રકમ આપી છે 153નો વર્ગ. તો હવે 153ના વર્ગની કિંમત મેળવવા માટે આપણે પહેલાં એના ભાગ પાડી દઈશું. એમાં એક ભાગ 100 પાડશું, બીજો ભાગ 50 અને ત્રીજો ભાગ 3 અને આખાનો હોલ સ્ક્વેર. હવે આપણે આગળના વિડીયોના અંદર સાબિત કર્યું હતું કે a પ્લસ b પ્લસ c જે હોય એનો આખાનો જો હોલ સ્ક્વેર કરીએ તો એનો આન્સર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2 કૌંસમાં ab પ્લસ bc પ્લસ ca આવે. એ જ રીતે આમાં આપણે આને a લઈએ, આને b અને આને c લઈએ તો આનો વર્ગ કરીએ એટલે આ સમીકરણ મુજબ 100નો વર્ગ વત્તા 50નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 2 કૌંસમાં 100 ગુણ્યા 50 વત્તા 50 ગુણ્યા 3 અને વત્તા 100 ગુણ્યા 3. આ સમીકરણમાં આપણે કિંમતો મૂકી દીધી આ 3 ABC લઈને. હવે ખાલી એનું સાદું રૂપ આપવાનું છે. 100નો વર્ગ પછી 50નો વર્ગ લખીએ, 3નો વર્ગ વત્તા 2 કૌંસમાં 100 ગુણ્યા 50 વત્તા 50 ગુણ્યા 3 વત્તા 100 ગુણ્યા 3. હવે આનો સરવાળો કરીએ તો આ 450 થશે, 450 અને 5000 એટલે 5450 અને 5450ને 2 વડે ગુણીએ એટલે 5450 ગુણ્યા 2. ડબલ કરીએ આપણે આનું, 450નું થશે 900 અને 5000નું થશે 10000. એટલે આના વત્તા રહે, આમાં છે 4 આટલે અને આટલે 4 અંકો છે એટલે 1 2 5 0 અને 9 પણ લઈ લઈએ વત્તા 10 900. હવે આ બંનેનો સરવાળો કરીએ, પાછળ આવશે 0 અને 9 આ બંનેના કારણે. 9 ને 5 14નો ચોગડો, વધી પડી 1, 3 અને 0 એટલે 3 જ, 1 અને 1 એટલે 2, જે તમારો ફાઇનલ આન્સર છે. એન્ડ પછીમાં બીજા રકમમાં છે કે 215નો વર્ગ માંગ્યો છે. તો 215ને આપણે 200 વત્તા 10 વત્તા 5 તરીકે લખી શકીએ. હવે આગળનું જે સૂત્ર હતું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર વત્તા 2 કૌંસમાં ab bc અને ac, એ સૂત્રના અંદર આપણે આને a આને b અને આને c તરીકે મૂકીએ. તો પહેલું હતું a સ્ક્વેર એટલે 200નો વર્ગ વત્તા b સ્ક્વેર એટલે 10નો વર્ગ વત્તા c સ્ક્વેર એટલે 5નો વર્ગ વત્તા 2 કૌંસના અંદર ab એટલે 200 ગુણ્યા 10 વત્તા bc એટલે 10 ગુણ્યા 5 અને વત્તા ac એટલે 200 ગુણ્યા 5, 200નો વર્ગ થાય 40000 વત્તા 10નો વર્ગ કરીએ એટલે 100, આનો 5 25, 2 કૌંસમાં આ 2000 વત્તા 50 અને વત્તા 1000. હવે આનો સરવાળો કરીને ડબલ કરીએ એટલે 3000 અને 50, 3050 એનો ડબલ કરીએ એટલે 100 અને 3નો ડબલ 6 અને ગુણ્યા 2 કરીએ. 4 આમનો પણ સરવાળો કરી દઈએ એટલે આટલે 27, 127 ને 40000માં ઉમેરીએ એટલે 40127
વત્તા 6100, સોરી આ બગડો નથી, બગડો તો ગુણાકારમાં છે. અહીંયા 6, અહીંયા 2 અને 25 એમ 9. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. એન્ડ પછીની રકમ છે જેના અંદર 421નો વર્ગ માગેલો છે. તો આપણે એની રકમનો જવાબ લાવીએ. 421ને આપણે 400 + 20 + 1નો વર્ગ તરીકે લખી શકાય. હવે એ જ રીતે આરી પદ્ધતિ આગળ જે આપણે કરી એ જ રીતે આને 400ને એ ધારવાના, પછી 20ને બી ધારવાના, 1ને સી ધારવાના. એ જ રીતે તમે આગળ જવાબ લાવી શકો છો. ચલો એ જ રીતે ચોથા દાખલાના અંદર જે છે એમાં પણ 555નો સ્ક્વેર માગ્યો છે. એને પણ આપણે 500 + 50 + 5નો સ્ક્વેર લખી શકીએ. એની પણ તમે જાતે કરીને હોમવર્કમાં કરજો આ બંને દાખલા અને કોમેન્ટમાં જવાબ જણાવજો. જવાબ સાચો હશે તો હું લાઈક કરીશ. ક્વેશ્ચન નંબર 3ના અંદર આપણને વિસ્તરણ કરવાનું કહ્યું છે, પરંતુ તમારે આના વિસ્તરણનું એક સૂત્ર આવે છે જે હું તમને ઉપર લખીને બતાડી દઉં. a + bનો ઘન છે એને આપણે a + b ગુણ્યા a + bના સ્ક્વેર તરીકે લખી શકીએ. જેનું સાદુરૂપ આપીએ આપણે એટલે a + b તો રહેશે જ અને અહીંયા a² + b² + 2ab થશે. હવે આવનો ગુણાકાર કરીએ એટલે આપણને a³ + b³ + 3a²b + 3ab² મળે. ડાયરેક્ટ તમારે આ સૂત્ર ગોખી જ દેવાનું અને જો ભૂલી જાઓ તો આ રીતે તમને સાબિતી શીખવાડી છે. ચલો તો અહીંયા આપણે આ સૂત્ર મુજબ વિસ્તરણ કરીએ તો a³ અહીંયા આવ્યું 3a છે એ a છે અને 5b છે અને એ b છે. માટે આપણે a³ એટલે 3aનો ઘન વત્તા 5bનો ઘન વત્તા 3/3aનો સ્ક્વેર × 5b પ્લસ 3/3a × 5bનો સ્ક્વેર. 3નો ઘન એટલે 27, એનો ઘન પછી 5નો ઘન 125, બીનો ઘન વત્તા 3/9a² અને 5b. એ જ રીતે અહીંયા 3/3a અને 25b². 27a³ વત્તા 125b³ પ્લસ 9 × 5 45, 45 × 3, 45 × 3 135 a²b. એ જ રીતે 25 × 3 75, 75 × 3 એટલે 225. આ રીતનો જવાબ આવે. સોરી અહીંયા a² અને ab² રહી ગયા. બસ હવે તમારે આ જ ફાઇનલ આન્સર છે. આ સમીકરણને તમે બીજી રીતે પણ લખી શકો છો. a³ + b³ + 3ab a + b. આ રીતે પણ આ સમીકરણને લખી શકાય છે. કોઈક જગ્યાએ તમને આ રીતનું આપેલું હોય તો તમે એને આમાં અથવા આમાં ફેરવી શકો. ચલો એને પછીની રકમ છે એ જોઈએ. એના અંદર 2x + 7 આપેલા છે તો આપણે આ સમીકરણ મુજબ કરીએ. 2x નો ઘન વત્તા 7નો ઘન વત્તા 2/2x નો સ્ક્વેર ગુણ્યા 7 એમના એમ વત્તા 3/2x ગુણ્યા 7નો વર્ગ. 2x નો ઘન એટલે 8x નો ઘન, 7નો ઘન એટલે 343,
અહીંયા આવશે 3 કૌંસમાં 4x વર્ગ ગુણ્યા 7, પછી અહીંયા આવશે 3 કૌંસમાં 2x કૌંસમાં 7નો વર્ગ એટલે 49. હવે અમને સાદુરૂપ આપીએ. 7 તરી 21, 21 ગુણ્યા 4 એટલે 4 છે પાછળ અને આગળ 8, એટલે અહીંયા આવશે 3 દુ 6 ગુણ્યા 49, 6 ગુણ્યા 49 એટલે 294. બસ હવે આનો અને આનો સરવાળો કરી દઈએ, કારણ કે આ બંને અહીંયા એક્સ આવશે. બરાબર, આ તમારો ફાઇનલ આન્સર છે. એના પછીના જે 2 દાખલા છે એ તમને હું હોમવર્કમાં આપું છું. તમને સોલ્યુશન આ જે PDF છે વિડીયો લેક્ચરની એના જોડે જ મળી જશે. એની વેબસાઇટની જે લિંક છે, તમારે જોતી હોય PDF ડાઉનલોડ કરો તો એની વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો. નંબર 4ના અંદર તમને કહ્યું છે કે અવયવ પાડો. અવયવમાં તમારે આ રીતના અવયવ પડશે, કારણ કે આ છે ને ઘનવાળો પદ છે. જો આ ઘન છે, આ પણ ઘન છે. અહીંયા x² y છે, અહીંયા xy² છે, એટલે આના અંદર તમારે ઘનવાળા પદ પડશે. અને ઘનવાળામાં આપણે આ સમીકરણ સાથે આના સાથે આપણે આને ખાલી સરખાવવાનું છે. ચલો હું તમને આમાં બતાડું. અહીંયા એ ઘન આવે, એ ઘનની જગ્યાએ 2x³ છે, સોરી 8x³ છે, એટલે આ રહી જે સંખ્યા છે 2x³ છે. એ જ રીતે આ 7y³ થાય. અહીંયા 3 કૌંસમાં 2x² અને ગુણ્યા 7y. એ જ રીતે આ 3 અહીંયા 4 પણ છે. 3 કૌંસમાં 2x અને 7y² છે. હવે આનું સાદુરૂપ આપીએ તો આ મળે છે, એટલે આના સાદુરૂપથી આ મળે છે, એટલે આપણે r તરીકે આનો ભાગ આ તરીકે પણ પાડી શકીએ. માટે આને લખવું હોય તો બધા પ્લસ છે, એટલે 2x + 7y³ આ તરીકે તમે લખી શકો, કારણ કે દરેક પદ પ્લસ છે. આમાં નેગેટિવ કોઈ જ નથી. જો નેગેટિવ હોય તો તમને ખબર પડી જાય કે આટલે નેગેટિવ આવે તો આર્યું નેગેટિવ, પહેલું નેગેટિવ આવે તો આ નેગેટિવ હશે. પાછળના ના જુઓ તો પણ આ તમને સેટ થઈ જાય, પરંતુ આ ચકાસવા માટે ખાલી એકવાર ગુણાકાર કરીને ચેક કરી લેવું કે આર્યું થાય છે કે નથી થતું. આના અવયવ પડી ગયા, એને જ આપણે અવયવ તરીકે 3 વાર લખી દઈએ. એકવાર, બીજી વાર અને ત્રીજી વાર. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. એન્ડ પછીના દાખલાના અંદર તમને આવું જોવા મળે છે, જેના અંદર અહીંયા એક નેગેટિવ પદ છે અને અહીંયા નેગેટિવ પદ છે. હવે આ બંનેના અંદરથી આપણે આટલું જ જોવાનું છે. ચલો તો અહીંયા x³ છે, પ્લસ કરીને માઇનસ કૌંસમાં y³ છે. બાકી તો એમના એમ જ આવી જશે. આના પરથી તમને ખબર પડી જાય કે આ a છે અને આ b છે, તો a + -5y અને આખાનો ઘન એટલે a + b એમ. હવે અંદર માઇનસ છે, અહીંયા 12 પ્લસ છે, એટલે વચ્ચે માઇનસ આવશે. આને જ તમે ઉપરના જેમ આવી રીતે 3 વાર લખ્યો એટલે ફાઇનલ જવાબ આવી જશે. નેક્સ્ટ દાખલાના અંદર તમને આ રીતની રકમ આપેલી છે. એના અંદર આર્યો તમને દેખીને જ ખબર પડે કે 4x³ આપેલો. એ જ રીતે આર્યો જે છે એ 5y³ દેખાય છે. તો ચલો આપણે એને ડાયરેક્ટ લખી જ દઈએ. હવે આ a ઘન છે, આ b ઘન છે, તો a + b અને એનો આખાનો ઘન તમે આના અંદર મૂકીને ચકાસી શકો છો આ રીતે, પરંતુ ડાયરેક્ટ આ રીતે તમે કરી શકાય એવું છે.
કારણ કે આ તમારા પેપરમાં એક જ વાર ચકાસવાનું આવે તો ચકાસાય. દર વખતે ચકાસો ને તો તમારે બહુ ટાઈમ જાય એવું. એન પછીના અંદર આ રીતની રકમ છે. એના અંદર એક પદ માઇનસ છે. આગળ આપણે જે પ્રશ્ન નંબર 2 જોયો આ જ પ્રશ્નનો એના જેવી જ રકમ આપેલી છે. ચલો તો આને કરીએ. આ જે છે 3નો ઘન છે એટલે 3x અને આ -2નો ઘન છે એટલે -2 અને y એમના એમ આવી ગયું. આ તમારો ફાઇનલ આન્સર. આને તમારે પછી 3 વાર લખવાનું છે. મેં પહેલી વાર ગણીને બતાડ્યું એ રીતે આને 3 વાર લખી દેવાનું. આ તમારો ફાઇનલ આન્સર કહેવાય. એન્ડ પછીના ક્વેશ્ચનના અંદર આપણે કિંમત મેળવવાની છે. તો હું તમને એક મેળવીને બતાવું છું, બીજામાં ખાલી તમને સ્ટાર્ટિંગ કહી દઈશ, પાછળની ગણતરી તમે જાતે કરી શકો એવી જ છે. ચલો તો આના અંદર 995ને આપણે 1000 - 5 તરીકે લખી શકીએ. આવી રીતની જે કિંમત મેળવવાના દાખલા હોય એમાં નજીકની પૂર્ણવાળી સંખ્યાઓ લેવાની, જેવી કે 1000 છે, 100 છે, 200, 300 એવી જે પાછળ મીંડા આવતા હોય ને એવી સંખ્યાઓ લેવાની. અને છેલ્લા જે અચળ વધે ને એ સાઈડમાં મૂકવાનું. નજીકમાં નજીક જેવું હોય, પ્લસ કે માઇનસ એવું ફરજિયાત નહીં. ધારો કે અહીંયા 91 હોત 95ના જગ્યાએ, તો આપણે 1000 - 9 લખોત. પરંતુ જો અહીંયા 21 હોત તો આપણે 1000 ના લખોત. અહીંયા પછી આપણે 900 + 21 લખોત. ચલો અહીંયા આનો ઘન એટલે 1000નો ઘન માઇનસ, અહીંયા જ પ્લસ રાખીએ, અહીંયા પણ માઇનસ કરી શકાય. આ રીતે કરશો ને, અંદર માઇનસ લેશો તો તમારે ભૂલો ઓછી પડશે. ડાયરેક્ટ બહાર કરશો તો તમને ભૂલ અમુક વાર પડવાની શક્યતા છે, વધારે છે એમાં. વત્તા -5નો વર્ગ. ચલો 1000નો ઘન એટલે 9 મીંડા આવશે. 3 3 ને 3 9 થઈ ગયા. -125 વત્તા 3 5 15 એટલે -15 ગુણ્યા 1000નો વર્ગ એટલે 6 મીંડા, વત્તા 5 ગુણ્યા 3 એટલે 25 ને 25 તરી 75, 75 ગુણ્યા 1000 એટલે 75000. અને અહીંયા પ્લસ થશે કારણ કે આપણે વર્ગ છે એટલે માઇનસનો વર્ગ પ્લસ થાય. હવે આનું તમે સાદુરૂપ આપી શકો છો. તમારે પેપરમાં લગભગ આવડું મોટું સાદુરૂપ આવતું હોય એવો દાખલો નહીં પૂછાય, કારણ કે આવડા મોટા માટે તમારે કેલ્ક્યુલેટરની જરૂર પડશે, જે તમારા 10મા 9માના માટે અલાઉડ નથી. એ તમારે 11 12માં જો આવશે તો એના માટે કામમાં આવશે. ચલો તો આ બીજા એન પછીના દાખલાના અંદર 105નો ઘન માગ્યો છે. હવે 105નો ઘન છે એના નજીકની આખી પૂર્ણ સંખ્યા જે કહેવાય છે પાછળ મીંડાવાળી એવી 100 છે. માટે આને આપણે 100 + 5ના ઘન તરીકે લખી શકીએ. આને જ તમે હવે પેલા સૂત્રના અંદર મૂકશો એટલે આ રીતનું આવશે: 100નો ઘન વત્તા 5નો ઘન વત્તા 3 કૌંસમાં 100નો વર્ગ વત્તા 5 ગુણ્યા 5 વત્તા 3 કૌંસમાં 100 ગુણ્યા 5નો વર્ગ. આનું તમે સાદુરૂપ આપીને જવાબ જાતે લાવી શકો છો. તમારો જવાબ કોમેન્ટ કરજો, જો સાચો હશે તો હું તમને લાઈક કરીશ. એન્ડ પછીના દાખલાના પહેલાં તમને એક સૂત્ર આ રીતે તમારે કામમાં આવશે ક્વેશ્ચન નંબર 16ના અંદર. તો આપણે પહેલાં એ સૂત્ર જોઈ લઈએ, પછી એન્ડ પછીનો દાખલો ગણીશું. તો આના અંદર છે a ઘન + b ઘન + c ઘન - 3ab. આનું સૂત્ર તમે ડાયરેક્ટ ગોખી જ મારો, કારણ કે આ સાબિત કરવા માટે તમારે આગળના ચેપ્ટરમાં જે ભાગાકારની રીત વાપરી હતી એ રીતે સાબિત કરવું પડશે. અને બહુ લાંબી મેથડ છે, એના કરતાં ગોખવું સહેલું પડે છે. એટલે a + b + c અને બીજા કૌંસમાં a² + b² + c² -ab -bc -ac છે. આ તમારે પેલો વર્ગ જે a + b + cનો આખાનો જે વર્ગ આવે એ સૂત્ર નથી, એ ખાસ ધ્યાન રાખજો. એ બંનેમાં તમારે અમુક વાર કન્ફ્યુઝન થઈ શકે છે. અહીંયા માઇનસ સિંગલ વાર છે, પેલામાં 2 છે અને એ પણ પ્લસ હોય છે. ચલો તો હવે આપણે ક્વેશ્ચન નંબર 16નો પહેલો દાખલો જોઈએ.
પહેલા દાખલાના અંદર તમને આ રીતની રકમ આપેલી છે. ચલો તો આ જે છે એ A ઘન છે, આ B ઘન છે અને આ C ઘન છે ને આ -3AB અને C છે. તો આનું તમે વિસ્તરણ આપણે આગળ સૂત્ર કર્યું એ રીતે કરીએ. તો પહેલાં હું તમને A બરાબર અહીંયા લખી દઉં 2x, B બરાબર 3y અને C બરાબર 5z આવશે. કારણ કે આનું અને આનું ઘનમૂળ કરીએ એટલે અનુક્રમે A, B અને C તમને મળે. ચલો તો હવે આગળના સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ. પહેલાં હતું A પ્લસ B પ્લસ C, પછી બીજા કૌંસના અંદર A સ્ક્વેર એટલે 2x² એટલે 4x² વત્તા B સ્ક્વેર 3y² એટલે 9y² વત્તા C સ્ક્વેર એટલે 25z² માઇનસ AB 2 ગુણ્યા 3 એટલે 6xy માઇનસ 6xy માઇનસ BC, B એટલે 3, C એટલે 5 એટલે 15y અને z માઇનસ AC, ACમાં 2 અને 5 એટલે 10xz, જે તમારો ફાઇનલ આન્સર છે. આ જ રીતે હું તમને કોઈ પણ એક બીજો દાખલો ગણીને બતાવી દઉં, ત્યારબાદ બાકીના જે 3 દાખલા વચ્ચે તમે જાતે હોમવર્કમાં પ્રેક્ટિસ તરીકે કરજો, કારણ કે આમાં તમારે પ્રેક્ટિસ વધારે જરૂર છે. ચલો ક્વેશ્ચન નંબર 5 લઉં, કારણ કે થોડુંક તમને અઘરો અલગ લાગે એવું છે. અઘરો તો નથી પણ અલગ છે. અહીંયા અંદર આખાને A ઘન લેવાનો છે, આ B ઘન છે અને આ C ઘન છે. અહીંયા -3AB હાલ નથી, એ ભૂલી જ જાઓ. તો આપણે અહીંયા A પ્લસ B પ્લસ C કરીએ છીએ તો તમે ચેક કરીએ તો x માઇનસ 2y થાય, પ્લસ 2y માઇનસ 3z થાય અને પ્લસ 3z માઇનસ x છે, જેનો તમે ઉડાડી બધું ઉડી જાય છે. જો x ઉડી ગયો, 2y ઉડી ગયા, 3z ઉડી ગયા એટલે 0 આવે છે. અને જો 0 આવે તો આપણે આ સમીકરણમાં આટલે 0 મૂકીએ તો કોઈ પણ 0 જોડે કંઈ પણ ગુણાય એટલે 0 જ થવાનું, એટલે બરાબર 0 થશે. એટલે A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘન માઇનસ 3ABC બરાબર 0 થાય. તો A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘન બરાબર 3ABC થાય, કારણ કે આને આપણે આ બાદ લઈ જઈએ એટલે માઇનસનું પ્લસ થઈ જશે અને આટલે 0ના અંદર ઉમેરાય એટલે કોઈ ફરક પડે નહીં, એટલે આ ડાયરેક્ટ લખી શકાય. ચલો તો એ જ રીતે અહીંયા આપણે 3ABC કરીએ. તો આનું જે સોલ્યુશન છે અહીંયા લખું. આનો જે જવાબ આવશે 3ABC બરાબર 3. A માટે શું છે? x માઇનસ 2y, B માટે છે 2y માઇનસ 3z અને C માટે છે 3z માઇનસ x. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. ક્વેશ્ચન નંબર 17ના અંદર તમારે કિંમત મેળવવાની છે, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 16નો 5મો દાખલો હતો એ રીતનું જ થશે. પહેલાં ખાલી આને આપણે એ રીતના સાદા ફોર્મેટમાં ફેરવી દઈએ, જેમાં અહીંયા વચ્ચે પ્લસ આવતું હોય. એટલે 31નો ઘન વત્તા અહીંયા અને માઇનસ અંદર લઈ લઈએ, કારણ કે ઘન છે, કોઈ પણની એકી ઘાત હોય એટલે માઇનસનો માઇનસ જ રહે. અને જો બેકી ઘાત હોય, આ જો બેકી ઘાત હોય તો માઇનસનું પ્લસ થઈ જાય, 12 આવે એટલે. ચલો હવે અહીંયા આપણે સાઈડમાં જોઈએ તો 31 ઓછા 16 ઓછા 15 કરીએ તો 0 થાય છે, માટે આનો જવાબ 3ABC આવશે. જ્યાં A છે 31, B છે -16 અને C છે -15. તો 3A, B અને C. તમે આનું જે સોલ્યુશન આપશો માઇનસ એટલે પ્લસ થઈ જશે અને તમે જે આનો જવાબ લાવો એ ફાઇનલ આન્સર આવશે. એટલું તમે જાતે કરી શકો છો. એમ પછીનો જે ક્વેશ્ચન નંબર 2 છે એ પણ પહેલાંના જેવો જ છે, એટલે તમે જાતે એકવાર પ્રેક્ટિસ કરવા માટે કરી શકો. હું તમને ત્રીજો શીખવાડું છું અને ચોથો પણ પોઈન્ટવાળો છે એ તમને આવડે એવો જ છે. ખાલી પોઈન્ટને સરવાળો બાદબાકી પોઈન્ટનો કરવાનો છે, એ પણ ફાવે એવું છે. એટલે હું તમને અપૂર્ણાંકવાળો થોડોક અઘરો પડે એવો લાગે એવો છે, એટલે તમને આરે કરીને હું બતાડી દઉં. ચલો તો આનો ઘન આ ખાલી માઇનસ અંદર લઈ જવાનું છે આપણે.
આ સિમ્પલ ફોર્મેટમાં આવી ગયું. હવે આ ત્રણેયનો સરવાળો ચેક કરીએ. અહીંયા લસા લેવો પડશે. લસા આવશે 6, કારણ કે અહીંયા 6 છે એટલે 2 ને 3 વડે ગુણીએ એટલે 6 થાય, વત્તા 3 ને 2 વડે ગુણીએ એટલે 6 થાય, ને -5. 3 વત્તા 2 -5 એટલે ઉપર 0 થશે. નીચે ગમે તે હોય તો એ ચાલે જ, કારણ કે ઉપર 0 થઈ ગયું એટલે નીચે 0 જ આવશે. સોરી, એની કિંમત 0 થશે એમ. એટલે અહીંયા આપણે 3 કૌંસમાં 1/2, 1/3 અને -5/6 લખી શકીએ. આ તમારો હવે ફાઇનલ આન્સર આવી ગયો, -5/12. ચલો, તો આજના વિડીયો પૂરતું આપણે આટલું જ રાખીએ. હવે આગળના દાખલા પતાવીશું અને ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. સોરી, સ્વાધ્યાય નંબર 2, ફાઇનલ સ્વાધ્યાય છે જે આ ચેપ્ટરનું, એ જોઈશું. ત્યારબાદ આપણું ચેપ્ટર પૂરું થશે. ત્યાં સુધીમાં તમે સ્વાધ્યાય 2 ચાલુ થાય એના પહેલાં આગળના જેટલા ભાગ છે આખા ચેપ્ટરના, જેટલા સ્વાધ્યાય, એ બધાનું એકવાર તમે રિવિઝન કરી રાખજો. કારણ કે સ્વાધ્યાય 2 છે જે એના અંદર તમને દરેક પ્રકારના દાખલા ભેગા જોવા મળશે. એટલે જો તમે રિવિઝન કરેલું હશે તો હું સમજાય તમને ઝડપી ખબર પડી જશે. ચલો, તો આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.